ખુણિયાર આવો હિક 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 જળ જળને મમ્મા કાળ જળનો નામ લે પારમાં મારી જળ કમળી સુધારી જોગણી મારી ચારેય માતા બોલવા મળી રે રે બેનો બેનો આપણા સાવ સોના નારીઓણ તૈયાર કરો ને સાવ સોના નારીઓણ લઈને મોરડમાં જવાનું છે કેવાય છે મોતી મહારાજ કે જેના બાપાએ દોન કર્યા હોય એના દીકરા દોન કરે જેની માએ દોન કર્યો હોય એની દીકરી જરૂર દોન કરે આજ ગોયા મારી માતાઈ રમજો રે રમજો રે લીલાગર મોનવે રમજો રે આવજો રે આવજો રે સોનાના મોનવે આવજો બોલો મારા વાટ જોયા ડેરા આવો જેને પર્યટનો ખાર ગવડાવ્યો ચાયલાનો સરોવર ગવડાવ્યો સિકોતેર પાછલી રાતે કેવું બોલે એવો એવો કે એવો 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 એવો
બની મારા ઉજળના ધણી જેને જેને ઉજળમાં ઝંડા રોપ્યા જો તું ના મળું તો અમારો હોશિયારો અવતાર જો તું ના મળું તો એમના ધર્મ ચોકડી ખબર કોઈ ના પૂછે જો તું ના મળ્યો હો તો મોરણમાં ભીમાના કોઈ પૂછો જ નહીં નીતિનભાઈ આપણી વીરાવાર તો આપણો મહારાજ મારે હજુ તો એક દાડો નોની ગાડી લાવ્યો છું પણ સ્કોર્પિયો ગાડી લાવવાનો નીતિનભાઈ એક દાડો શું બનાવું કેટલો વીઘોનો માલિક બનાવું પણ ભલે ભલે તારો ભૂવો ગયડો છે તું મહારાજ ગયડો નહીં ઓ દિનેશભાઈ આયો છે ભાઈ તારા ભુવન પરિયો આયો છે તને પરિયો નહીં આયા દેવી બોલો જેને મોરાગળ ગવડાયું જેને વેરા ગવડાયા જેને વિના વાળા ગવડાયો જેને વેરામાં એક દાડો ઢરના છોડવા ઉભો રમેશભાઈ તમે મને ના બોલાવો એનું કોઈ ટેન્શન નહીં પણ જગત ભૂલી જશે પણ મારી દશે દિશાનો વાયરો નહીં ભૂલે આયુ મારું વેરા ગામનું ઘરેણું આયુ રેવો મળવાનો બહુત પૂરો વાપર્યો હશે કાશીના છોકરો ભાઈ દશામાં હતા બની મેરા બની કાશીના તો પડે જવું હોય તો રોમને ઝાલવા પડે
ખવડાવશો તો મારું લબડશે પણ કહેવાય છે અમે કોઈને ગોઠ્યા નહીં ગોઠવાના નહીં તને દયા આવે તો વિમાન બોલાવજે બાકી તારા જેવી માતા ના હો તો કોના બોલાવ્યા રમેશભાઈ એક દાનો હાથા હીરાના વ્યાપાર મળ્યા રાજુભાઈ પેલા ભંગાના વેપારી હોનાની કદર ના હો આજ નાખું કાલે નાખું એવી વાતો છોડી દેવાની મોતી મહારાજ જેના છત્રીની છાતી હોય તે મોડવા નાખ્યો બાકી મારો ઉજળનો જમાતનો સરકાર મજા જ કહેવાની ભાઈ હે જે મોડવો નાખશે એમની જે ભાઈ હે દશા માતા બોન કુંવાસીઓની જે ભાઈ હે ઉઠા બેસા નહીં બધા પંચોની ભાઈજી દશા બોલું ભાઈ કમા દેવી તમે પેલા કોડવા ગવડાયા કોડવાના પાધર ગવડાયા કોડવામાં તમે રોમથી વાડો ગવાડ્યો જે તું ના મળે અમારો હોશિયારો અવતાર દાન અમારી ખબરો કોણ લો એક દાડો રોમજી ને મારી તોતર જીવ બોલે પણ ઓ જિગ્નેશ ભાઈ અમારી રોમજી ની માતા કે છે ઓ જિગ્નેશ આજે આર્યો નહીં કાલે હારવાના વાઘના દીકરા વાઘ જ પાકવાના મારું મોમણિયું ડેરું ખમા તરાવો પડવા બાદર મેલો તમે પડવા બાદર મેલો તમે
ગોઠા મારું વલા બોલજે મારી રોમજીની દેવી આવું જોરવો
પુષ્પા ટુકો કેશવ દેવી ભાઈબંધી કરાવજે કહેવાય છે ઓ પોદરના દીકરા કોઈ ગોઠ્યા નહીં ગોઠવાના નહીં કદાચ ખમા બોલી હોય એમાં ખોમી ના આવે રોમજી નાગજીની માતા એવી કદાચ ભીમજીભાઈ જયેશભાઈ કદાચ 4 વર્ષની ભુવા પડી કદાચ રોમજીની માતા જો અહીં આવી હોય તો પહેલી વાર ગોડા છે કોઈ કદાચ રોમજીની માતાનો સેવક ખરો પણ રોમજીની માતા કોઈ જગ્યા પર પગ પાડવા વાળી માતાનો ગોડાવ પણ કદાચ જગદેશ કદાચ મારી હાથ ને એકવીની કલમ જો મેં આલી હોય હિતેશભાઈ ને તમને ગોડા કદાચ દુનિયામાં પાછું અઠવા દે મારી રોમજીની માતા તો તરનું વેણ જતું રે ગોડા જગદેશભાઈ તારો પારકો ગમો છે પણ તારા ડેરો મેં જાગતા કરે કદી જીવનમાં પારકું થવા દો મારી રોમજીની માતા જોજે જોજે દેવી મન પારકા કો બના સીમાને લઈ જઈ છે તરતી જોજે જોજે મને પારકા કો બના સીમાને કે મારો મગનાનો વિહો વિહો બની જજે અમારી અંતર્યારની પરમો બની જજે જિગ્નેશ તું એકલો નહીં તારો બાબર દેવાનો કડિયો જોડે કે જિગ્નેશ આઠ મારું પતાર તોડું અલ્યા પગ મારું પતાર તોડું આઠ મારું આકાશ તોડું જો માર કરતા હવે ને મારી ન ભસ્મ ના કરું તો તું રોમજી ની માતા જ તારું બાબર દેવાના મામા ભણ્યાની માતા હું અહીંયા જિગ્નેશભાઈ કહ્યું હતું કે બાબર દેવાનું ધર્મ તું ઊંઝું છું પણ મેં બાબર દેવાનું મહાર તારે ઘેર ઓટો મારીશું બોલી દીન જય બોલું ભાઈ રોમજીની માતાની જય બોલું ગોડા ડુગરી આવતી
ભયો ને બાર ભત્રી જોએ નાગજીને ડગો કર્યો મોભોનો માર મારી લીલા ગરનો મોભોનો માર મારી લીલા ગરનો કેવા મોડી છે અરે અરે બાર ભત્રી જોએ ડગો કર્યો હોય ત્યાં લીલાગરીએ કણ ડગો નહીં કર્યો આગવા ઘંટા રૂપિયા હોય ઓ લીલાગરી કોઈ લમતી આલી નહીં આલવાની નહીં જનાવર લાયો તમે ઓ જનાવર લાયો તમે રાજુ ભાઈ ડગો કોઈનો હગો નહીં લીલાગરી એવું કે જો ડગો કર્યો તો હું લીલાગરી માર્યા વના નહીં મિલું લ્યા એકદાડો મોરણમાં બાબર દેવાની પેઢી હતી એવું નો મને પણ કેવા મને જિગ્નેશભાઈ તમારું મોરણમાં આગવા ધંધા રોપ્યા તો આવી લીલાગરી જેવી માતાએ રોપ્યા રાજુભાઈ એક નારિયોર નહીં 51 નારિયોર પીવાવાળી માતા જે મારી ઉનેલમાં હોમાં પડ્યા એને જોયા ઓળ્યા મારા લીલાગરીના પાવર જુઓ ને રાજુભાઈ જિગ્નેશભાઈ ભીમા જેવો જાગરીઓ નહીં મળે ભીમા જેવો વિરાગ નહીં મળે આયુ મારું કોંતી મહારાજ ઓળખાણ આયુ લીલાગરી તને દયા આવે તો તારા મંદિરે મને પ્રોગ્રામ કરવા બોલજે ભીમા મને કહેવાનું ના હોય મારા ચોપડે લખાઈ જો
ભાઈ કોઈ દાડો આપણે ભંગારના વ્યાપાર કર્યા નહીં આપણી માતાના કરાવે ચોથા મહિનામાં ભૂરા કોઈ મળવો આવવાનું છે મારા મેકા ભગત ને મને ત્યાં હુકમ નો એકો બનાવ્યો છે તો કોઈ દાડો મારા જોડથી પાછી નાખતી રાજુભાઈ જિગ્નેશભાઈ ધીમો ત્યારથી એપા ગયો એપા દુનિયા વાટ જોઈ રહી છે મારી કણજીવારી મહોણી કે છે તમારી માના દુશ્મન મારું મેં ભીમાના જમણે બાવડે બેઠી છું ખાલી વાંગરી કરી જુઓ જનાવર આયો તારો જનાવર આયો જયેશભાઈ આજ ખૂબ ખમાન ખૂબ મજા બોલું ગોડા કદાચ મેં તારી મને દાખલ્યા જો આજ લીલાગીરી જો કદી આનંદ કરાયો હોય તો મારા ચોપડામાં બેટા તારીખ લખી ગઈ હું લીલાગીરી માતા કદાચ 1 મહિનો 13 દાડા થાય અને પછી હું તારીખ લેવું પેલો ફોન તને કરીશ એવું મારી લીલાગીરીના દોડમાં રહેજે ગોડા મને દેવી દુનિયાની તારીખ લીધી હોય તો કેન્સલ થઈ જવાની આટો મારી લીલાગીરીની તારીખ આઈ બાકી લીલાગીરી મેં કોઈને કામથી ગયું નહીં ગાવાનો નહીં કોપી તો બધાય કરે પણ આપણે કોઈની કોપી કઈ ગાતા નહીં બાકી કહેવતમાં કહેવાય છે નવું દાડા જૂનું દલમારો અહીંથી 4 કિલોમીટર ઉપર વિમાનો અહીં સંભળાય છે કોના હોટલે બેઠો છું એવું તમે જોઈ લેજો ખૂબ મજા બોલું ગોડા આજ કદાચ ઉનેલી ના ઝાડવા હુના મેલ્યો છે કદાચ રામદેવજીની ગાદી હુની મેલી જઈ છે કદાચ આ ભગતને કાંઠે જો કદાચ લીલાગરી માતા ધૂણતી હશે ગોડા ભીમા કોઈનું ના થાય એવું કામ કરવા વાળી હું લીલાગરી માતા છું ગોડા આજ કોઈ હિતેશભાઈ બોલાવો કોઈ મને ફૂલ આલે ગોડા ફૂલવાની મોજો મળવા આવ્યું છું તો કદાચ તારા દુઃખને અંતો લીધો હશે તો એમની કણી એક ફૂલ હલાઈ દે મને લીલાગરીને ગોડા આજે કોઈ મનવો લીલાગરી તમે 42 વર્ષે દીકરા આલ્યા હોય તારો જિગ્નેશો ભાઈ લીલાગરી જાય તો લીલાગરી નો કોમો જુનો
જયેશભાઈ મામા કદાચ મળી હમણાં ઘરમાં કોઈ વખો હોય સાચું માં. અને વખો એવો પડ્યો 94 દાડા લગીન કોઈ ડાઘો બંધ ના થવા દે ગોડા. પણ મારા લીલાગરીના જોહમાં આવ્યું ભાઈ ભીમા. સાચું માં. સાચું મળી ભીમા મામા કદાચ મારી લીલાગરીના જોહમાં આવ્યું ગોડા. સાચું માં. 94 દાડા થાય સાચું પણ જો કદાચ ડાઘો બંધ કરવા વાળું દુનિયામાં કોઈ ડેરું નહીં એવું આ ભાઈને કોકે કહેલું. સાચું પણ કદાચ મારી લીલાગરીના દોડમાં આવ્યું છે. કદાચ મારી રોમજીની દેવી કને મેં તપ કર્યું છે. સાચું કદાચ મારા શંકર ભગવાન કને જો કદી વાનું દુઃખ વારવા માટે મેં લીલાગરીએ શતનું તપ મેલ્યું હશે ગોડા. હિતેશભાઈ કદાચ 3 રવિવાર તો મારી ગેરંટી નહીં પણ ચોથો રવિવાર આવે અને જો કદાચ તારું દુઃખ મારી લીલાગરી પી જાય ધ્યાન માનજે કોઈ ઉનેલીની માતા દુઃખ પી ગઈ ગોડા. નકણ મારા નામનો રૂપિયો વાર્યો હોય તો મહીસાગરમાં નાખી દેજે હું મારનું જોડ બોલે મારું મારનું જોડ જેવું બોલે આયુ મારું લીલા કરીનું ચોકટું આયુ એક નાનો રમેશભાઈ આપણે જોડીને ઝંડો લઈને આયા. એક દાડો રમેશભાઈ જોડે કશું નથી લાયા પણ કેદાર બાપને માતા લાયા. લીલાગરી ભક્તિ કરાવું તો તારી કરાવો છે ગુલામી કરાવું તો તારી કરાવો છે. દેવીઓ મારીઓ આવી હોય તો થોડું પણ બિમલાને સતાત્યો જજો. રાજુભાઈ કોઈ દાડો ઘેરથી દોડ લીધા વનાયો. મહારાજ દોડાવે એટલે 150 કિલોમીટર આગળ જતો રહો. આવી લીલાગરી જેવી માતા મારી વાંચો જોતી હિતેશભાઈ તારો ડાઘો બંધ કર્યો ઘેર અને આ તારીખ મોડવાની લેવડાવી ગોડા. કદાચ આ જવારાની ચટણી અને આ ચોટલી તારી ઉતરી જશે ભાઈ. અને આવું મારું સપનું હતું અને પૂરું કર્યું છે એટલે મને રાજીપો ના થયો. રાજુભાઈ મારા દોડમાં વાળું દુઃખ હટતું નહીં એથી મારે કંપનીમાં જવું પડ્યું વડા. રાજુભાઈ કંપની મોડા બંધ થઈ ગયા પણ હું લીલાગરી માતા એવી છું કે આ કદાચ આજનો રૂપિયો મેં 3.5 દાડા જો કદી કારીગર લાવું મોંજે કોઈ લીલાગરી લાવી ના બોલે મારી મહીસાગરમાં મને કેવાય છે કાલે રવિવાર બનશે સોમવારે અમાર ગેરંટી વાળું પેપર જોઈએ. રાજુ કાલું કી જોવાય ઊંઘ તો ના જગાડું તો મોભો ના મારને માતા. કાલે નહીં છોડવાનો દુશ્મન ને જેટલું મઠવો એટલું મઠ્યા કરો. મામા મારી લીલાગરીનો જોહ પડ્યો છે ગોડા. અને કદાચ એના ખાતાની જો કદાચ એક મેરડી લઈને આવી હોય કદાચ 25 દાડા ના થાય તને તેજ ઉપર બેહાડું મંજે કોઈ લીલાગરી માતા બોલી બોલે મારું મારકણિયું જોડે જેવું બોલે.
દાડો એક દાડો પેલા કપોળમાં બેઠી બેઠી કેવો વિચાર કરે મને આવજે 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 આ બની વેરા બની મેલડી મેલડી આવો આવો યા બની વેરા દુશ્મન ને મારે પોકવાનું છે હું મેલડી આવી પર્વતનો ડોમ રાજો હોય આવજે મારી મોડી લે મેલડી આવજે મેલડી પેલા બારોટના જમીનમાં બેઠો મુવડાનો નિશાન આવ્યો વકારો કહીએ આવું તો મારો છોકરો ધૂણે વકારો કરજે ખોટો ખોટો ડોકો ના હલાવતી બાકી આજે વિજ્ઞાન આગળ પહોંચ્યું છે મેલડી